જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીટની રચના બાદ એટીએસની એક ટીમના કચ્છમાં ધામા નાખ્યા। એટીએસની ટીમ હવે તપાસ માટે ગાંધીધામ પહોંચી। એટીએસની ટીમે ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ તપાસ શરૂ કરી છે। સીસીટીવી ચકાસવા સહિતની તપાસ કરવામાં આવી રહી છે। એટીએસની ટીમ દ્વારા હવે કચ્છમાં અનેક જગ્યા પર તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે। રેલવે સ્ટેશન અને જાહેર માર્ગ સ્થળ પર તમામ જગ્યા પર આ કામગીરી કરવામાં આવી રહી છે। એટીએસની ટીમ દ્વારા જય દવે સંવાદદાતા ફોન લાઈન પર। જય, વધુ અપડેટ। જે ચોક્કસથી જગદીશ, ભલે જે ઘટના પ્રકાશમાં આવી હોય તે માળિયા મિયાણામાં આવી હોય તો પરંતુ જે તપાસ એજન્સીઓ છે તેમને જે પ્રાથમિક તપાસ કરી હતી તેમાં સ્પષ્ટ રીતે થયું હતું કે ગાંધીધામ અને સામખિયાળીની વચ્ચે જયંતિભાઈનું હત્યા થઈ હોઈ શકે છે। ચોક્કસથી જે પોલીસે પ્રાથમિક તપાસ કરી છે તેમાં એવી પણ શક્યતાઓ છે કે ગાંધીધામ રેલવે મથકેથી જે હત્યારાઓ છે તે ચડ્યા હોઈ શકે છે। તેથી ગાંધીધામ રેલવે પોલીસ મથક ઉપરાંત સામખિયાળી, ભચાઉ જેટલા પણ રેલવે સ્ટેશનો છે ત્યાં સસ્પેક્ટેડ લોકો જે પસાર થયા છે તેને સીસીટીવીથી ચકાસવા સહિત કોઈ અન્ય કોઈ સુરાગ રેલવે સ્ટેશન નજીકથી મળે છે કે નહીં તે સંદર્ભે હાલ જે તપાસ એજન્સી છે તેમને ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના સંદર્ભે જ સવારે સામખિયાળી તપાસ કર્યા બાદ અત્યારે જે એક ટુકડી છે તે ગાંધીધામ રેલવે મથકે પહોંચી છે અને અલગ અલગ ટુકડીઓ તથા આરપીએફને સાથે રાખી વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો એટીએસની ટીમ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી, સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે, સાથે જે ગતિવિધિઓ જોવા મળી રહી છે, જે પ્રકારે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ હોય કે પછી શંકાસ્પદ ગતિવિધિ હોય તે તમામ પર સીધી નજર એટીએસની ટીમ